મકાનની છત અચાનક જ ધરાશાયી થઈ. છત તૂટી પડતા બે લોકો કાટમાળ નીચે દબાયા. કાટમાળ નીચે દબાઈ જતા બે લોકોને ઈજા પહોંચી છે. વાડી વિસ્તારની આ સમગ્ર ઘટના સામે આવી. વર્ષો જૂના મકાનને જેને કારણે આ વર્ષો જૂના મકાનની છત અચાનક જ ધરાશાયી થઈ. છત તૂટી પડતા બે લોકો કાટમાળ નીચે દબાયા હોવાનું પણ સામે આવ્યું છે. આ બંને લોકોને ગંભીર ઈજા પહોંચી છે. કાટમાળ નીચે દબાઈ જતા બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે. મકાનની છત ધરાશાયી થઈ હોવાની ઘટના વડોદરામાંથી સામે આવી છે. તો વાડી વિસ્તારની આ સમગ્ર ઘટના સામે આવી. વર્ષો જૂના મકાન છે કે જ્યાં ધરાશાયી થઈ તેની છત તૂટી પડતા બે લોકો કાટમાળ નીચે દબાયા હતા, જે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ તેમને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. વડોદરાના વાડી વિસ્તારમાં જે જર્જરિત મકાનો, વર્ષો જૂના મકાનો છે, તેમાં છત ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે, જેમાં બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. જોકે આ બંને લોકોને કાટમાળ નીચેથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે. કાટમાળ નીચે દબાયેલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં નવા કુલપતિની નિમણૂક થઈ છે. ડોક્ટર રાજેશ